જનતાનો અવાજ। વડોદરા જિલ્લાના કરજણ શનાપુરા ગામના માર્ગ પર આઈશર ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી। પલિત નરેશ્વર માર્ગ પર આવેલા કરજણના શનાપુરા ગામ નજીક ગતરોજ 5 વાગ્યાના સુમારે કપાસ ભરેલ આઈશર ટ્રકમાં અગમ્ય કારણસર આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી। આગને પગલે કાળા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। લાગેલી ભીષણ આગમાં આઈસર ટ્રકમાં ભરેલો કપાસનો જથ્થો તેવા ટ્રક સળગીને ખાખ થઈ જવા પામી હતી। આગની જાણ કરજણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક કરજણ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી કરજણ સ્ટેશન ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। ઉલ્લેખનીય છે કે 2 દિવસ અગાઉ પણ પાલેદ નજીક આવેલા કરજણના સાંસરોદ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48ની બાજુમાં આવેલા 7Cના એક મકાનના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા ભારે નુકસાન થવા પામ્યું હતું। ભરૂચ તેમજ કરજણ ફાયર બ્રિગેડ દ્વારા લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। પાલેજ જીઆઈડીસી તેમજ પંથકમાં અવારનવાર આગની ઘટનાઓ સર્જાતી હોય હવે પાલેજ ખાતે ફાયર સ્ટેશનની સુવિધા અનિવાર્ય બની જવા પામી છે। પાલેજને ફાયર સ્ટેશન સુવિધા ઝડપથી ઉપલબ્ધ કરાવવા પ્રબળ માંગ લોક માંગ ઉઠવા પામી છે। કરજણથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।